मजहब नहीं सिखाता आपस में बैर रखना। જી હા, બનાસકાંઠાના મુસ્લિમ બિરાદરો જ્યારે જ્યારે કુદરતી આપદા હોય છે ત્યારે સૌથી પહેલાં દોડી ભાગી આગળ આવી લોકસેવામાં લાગે છે. આપણે જણાવી દઈએ કે બનાસકાંઠાના જે મેઘમહેર થઈ હતી અને મેઘમહેરમાં ખાસ કરીને સૌથી વધારે જે પીડિત બન્યા હતા તે પીડિત પરિવારોની વહારે છાપી મુસ્લિમ બિરાદરો દોડતા આવ્યા હતા. 10 કલાક જેટલો જામ અને 10 કલાક જેટલા જામમાં આપદા હોય તે અવસર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા છાપીના મુસ્લિમ બિરાદરોએ અહીં ફસાયેલા તમામ લોકોને ચા નાસ્તો બિસ્કિટ પૂરા પાડ્યા હતા, તમામ મદદ પૂરા પાડ્યા હતા અને 10 કલાક સુધી આ લોકો બંને તરફ ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોની રાહત મદદમાં જોડાયા હતા. ક્યાંક પાણી આપતા જોવા મળ્યા હતા, ક્યાંક ચા નાસ્તો, ક્યાંક બિસ્કિટ, તો ક્યાંક ફસાયેલા વાહનોને ધક્કા મારી બહાર કાઢતા દેખવા મળ્યા હતા. આ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. જોકે ખાસ અબ્દુલ હક પટેલ અને યાકુબભાઈ અલાઉદ્દીન બેન્સાવાળા અને તેમની ટીમ દ્વારા જે આ રાહત મદદ જે કરવામાં આવી રહી છે તે દ્રશ્યોમાં દેખાઈ રહી છે. ફસાયેલા ટ્રાફિકમાં મુસાફરોને નાસ્તા ચા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મોસમ વિભાગના રેડ એલર્ટ લઈને જ્યારે છાપી અને વડગામ પંથકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા, ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામમાં જે અગવડ પડી રહી હતી કેમ કે ત્યાં આજુબાજુ કોઈ વાહન ચાલક પોતાનું વાહન રિવર્સ ગિયરમાં પાછળ લઈ જઈ શકતો ન હતો, આગળ લઈ જઈ શકતો ન હતો અને ફસાઈ ગયો હતો. આ સ્થિતિ 10 કલાક જેટલી ચાલી હતી અને તેમ છતાં આ સ્થિતિમાં લોકો પાણી ક્યાંથી લાવશે? ચા નાસ્તો ભૂખ્યા થયા છે. 10 કલાક જેટલો લાંબો સમય હોય છે ત્યારે છાપી ગામના અને AIM-IEMના નેતા અબ્દુલ હક ઇસ્માઇલ પટેલ તથા યાકુબભાઈ અલાઉદ્દીન બેન્સાવાળા દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર તેમની ટીમ હતી. 50થી વધુ લોકો ટ્રાફિકમાં ફસાયેલા દરેક લોકોને નાસ્તો અને પાણીની પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે આખી ટીમ કામે વળગી હતી. આ સ્થિતિમાં જે લોકો હતા તેમને ભોજન પણ પહોંચાડ્યું હતું, ચા નાસ્તો આપ્યો હતો. તે રીતે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ અહીંયા છાપી પંથકમાં જોવા મળી રહ્યું હતું. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને કોઈ પણ ખૂણામાં હજુ પણ માનવતા જીવી છે તેનું ઉત્તમ ઉદાહરણ છાપી પંથકમાં જોવા મળી રહ્યું છે. પ્રદીપ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.